ગુજરાત સરકાર દ્વારા મિલકત ધારકોના હિતમાં એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે। વર્ષ 2026ના નવા સુધારા વિધેયક સાથે હવે અશાંત ધારો નવા સ્વરૂપે અમલી બન્યો, જેનાથી સુરત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં મિલકત સુરક્ષા અને બેંક લોનની પ્રક્રિયા વધુ સરળ બનશે। નવા કાયદા હેઠળ હવે અશાંત વિસ્તારનું નામ બદલીને નિર્દિષ્ટ વિસ્તાર કરવામાં આવ્યું છે। આ સુધારાની સૌથી મોટી રાહત એ છે કે હવે મિલકત ધારકો પોતાની મિલકત ગીરોએ મૂકીને સરળતાથી બેંક લોન મેળવી શકશે। કલેક્ટરને હવે સુઓ મોટો તપાસ કરવાની સત્તા અપાઈ છે, જેથી ગેરકાયદેસર મિલકત ટ્રાન્સફર પર રોક લાગશે। મિલકતના સોદામાં કોઈપણ ત્રીજી વ્યક્તિ વાંધો ઉઠાવી શકશે અને એસઆઈટી દ્વારા તેની ઊંડી તપાસ પણ કરવામાં આવશે। તો સુરતના જૂના વિસ્તારોના નાગરિકોએ આ નિર્ણયને હર્ષભેર આવકાર્યો છે, કારણ કે આ કાયદાથી અનિશ્ચિત સ્થળાંતર અટકશે અને સામાજિક સદભાવ જળવાઈ રહેશે। ગેરકાયદેસર મિલકત પચાવી પાડનારાઓ સામે હવે ભારે દંડ અને કડક સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે। ગાંધી અને મારી સાથે જે ઊભા છે ગીરવે મૂકીને યાર સુરત શહેરના અશાંતધારા વિષયક બાબતે 2012 થી કામ કરતા સમિતિના અમે મુખ્ય સભ્યો છીએ અને અમે લોકો સમિતિ બનાવીને અસરગ્રસ્ત લોકો માટે, અસરગ્રસ્ત અરજદારો માટે અમે કામ કરતી સમિતિઓના પ્રતિનિધિઓ છીએ। અશાંતધારાને લઈને મહત્વના મુદ્દાઓને લઈને કહેશો? અશાંતધારાને લઈને સૌથી મહત્વનો મુદ્દો એ હતો કે 15 ઓક્ટોબર 2020ના દિવસે માન્ય ગુજરાત સરકારે જે કાયદો પસાર કર્યો હતો, એ કાયદાની અંદર અશાંતધારો સખત રીતે અમલમાં રહે તેના માટે કેટલાક પાવર્સ કલેક્ટરશ્રીને આપ્યા હતા અને આ કલમ 3 હેઠળના પાવર્સના વિરોધમાં ગુજરાત સરકારને માન્ય હાઈકોર્ટમાં જમિયતે ઉલેમા હિન્દે આ પાવર્સ કલેક્ટરના રિમૂવ કરવા માટે અરજી કરેલી હતી। આ અરજીના સંદર્ભમાં અશાંતધારાનો નવો સુધારા કાયદામાં અસરગ્રસ્ત અરજદારોને રજૂઆત કરવાની તરીકે અશાંતધારાના આ જે વિવિધ સમિતિઓ બનાવવામાં આવી છે તેનો એડવોકેટ તરીકે સત્તાવાર રીતે નામદાર કલેક્ટર સાહેબ સામે, નામદાર SSRDમાં અને નામદાર હાઈકોર્ટમાં એપિયર થાઉં છું। હાલમાં નામદાર ગુજરાત સરકારે બિલ નંબર 18 ઓફ 2026 માં જે એમેન્ડમેન્ટ કર્યું છે, એ એમેન્ડમેન્ટમાં જૂના કાયદામાં કેટલીક ત્રુટીઓ રહી જતી હતી, એ ત્રુટીઓને દૂર કરી છે અને જે કાયદો વિવિધ રીતે વધારે મજબૂત કર્યો છે, એ બાબતે નામદાર સરકારે આમાં વિવિધ પ્રાવધાનો કર્યા છે બિલ નંબર 18 ઓફ 2026માં। એમાં નારાજ વ્યક્તિ તરીકે એક સલાહકાર સમિતિ નિમી છે। મહેરબાન કલેક્ટર સાહેબને શું મોટો પાવર આપ્યા છે। આવા મજબૂત આ કાયદાને બનાવવા માટે ગુજરાત સરકારે જુદી સુધારા આ બિલમાં લાવ્યા છે।